हेलो नमस्कार जय हिंद वंदे मातरम मित्रों। तो मित्रों आज जे આપણે 1 થી 50 जिल्ला જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની તમે તૈયારી જો કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। મિત્રો આપણી ચેનલ ઉપર તમને આવા જીકેના જે છે દરરોજ વિડીયો જોવા મળશે। ચેનલ ઉપર તમે જો નવા હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી રાખજો। આવનારી એક્ઝામ જે છે એમાં મિત્રો તમને ખૂબ અને ખૂબ આ વિડીયો જે છે એ ઉપયોગી થવાનો છે। નવા સિલેબસ મુજબ જે છે આપણે દરરોજ મિત્રો આવા એમસીક્યુ લઈને આવીએ છીએ। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1 કયા ગુજરાતી મહાનુભાવે વિશ્વવિદ્યાલય મંડળ બનાવી તેના થકી ગુજરાત યુનિવર્સિટીનો પાયો નાખ્યો હતો? કયા ગુજરાતી મહાનુભાવે જે છે એ વિશ્વવિદ્યાલય મંડળ બનાવી તેના થકી ગુજરાત યુનિવર્સિટીનો જે છે એ પાયો નાખ્યો હતો? તો કોણ આવશે એમાં રાઈટ આન્સર? ગણેશ વાસુદેવ માવળંકર। ઓપ્શન ડી જે છે આપણો રાઈટ આન્સર બનશે। અહીંયા ખાસ યાદ રાખજો કે કયા ગુજરાતી? તો ગણેશ વાસુદેવ માવળંકર જે છે એ મહાનુભાવે વિશ્વવિદ્યાલય મંડળ બનાવી તેના થકી ગુજરાત યુનિવર્સિટીનો જે છે એ પાયો નાખ્યો હતો। ત્યારબાદનો ક્વેશ્ચન છે વનસ્પતિને થતા સંવેદનો દર્શાવતું સાધન કયું છે? વનસ્પતિને થતા જે છે સંવેદનો દર્શાવતું સાધન નીચેનામાંથી કયું છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? કેસ્કોગ્રાફ આવશે। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે વનસ્પતિને થતા સંવેદનો દર્શાવતું સાધન કયું? તો કેસ્કોગ્રાફ જે છે એ થશે। ઓપ્શન એ આપણો રાઈટ આન્સર। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો ભારતીય અવકાશ અનુસંધાન કેન્દ્ર કયા નામે ઓળખાય છે? ભારતીય અવકાશ અનુસંધાન કેન્દ્ર જે છે એ કયા નામથી ઓળખાય છે? તો શું આવશે? ઈસરો આવશે। ઈસરો જે છે ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ભારતીય અવકાશ અનુસંધાન કેન્દ્ર કયા નામે? તો ઈસરોના નામથી એ ઓળખાય છે। મિત્રો તમે વિડીયોમાં જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખીએ છીએ જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચોથો ગારિયાધાર તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? ગારિયાધાર તાલુકો જે છે એ કયા જિલ્લામાં આવેલો છે? તો શું આવશે? ભાવનગરમાં આવશે। ઓપ્શન સી જે છે આપણો રાઈટ આન્સર અહીંયા બનશે। ખાસ યાદ રાખજો કે ગારિયાધાર તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં? તો ભાવનગર જિલ્લામાં આવેલો છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો નીચેનામાંથી શામાંથી બાયોડીઝલ મેળવવામાં આવે છે? નીચેનામાંથી શેમાંથી જે છે એ બાયોડીઝલ મેળવવામાં આવે છે? તો રતન જ્યોત આવશે અહીંયા। ઓપ્શન સી જે છે આપણો રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે રતન જ્યોત જે છે એમાંથી બાયોડીઝલ મેળવવામાં આવે છે। મિત્રો આમાં વાત કરીએ રતન જ્યોતમાંથી બાયોડીઝલ મેળવવામાં આવે છે અને મિત્રો એના બીજમાંથી તેલ મેળવવામાં આવે। તેલ મેળવવા માટેનું જે છે રાજકોટ ખાતે આજી ઔદ્યોગિક વસાહતમાં એક મિલ પણ શરૂ કરવામાં આવેલી છે। આ ઉપરાંત મિત્રો લીમડા અને કરંજના વૃક્ષમાંથી પણ તેલ મેળવવામાં જે છે એ આવે છે, આપણને ખ્યાલ હોવો જોઈએ। અને મિત્રો રાજપીપળાના સિલવા વિસ્તારમાં જે છે રતન જ્યોતના છોડ વાવવામાં આવ્યા છે જેના બીજ જે છે એ મિત્રો 35 થી 41% જેટલું જે છે એ તેલ ધરાવતા હોય છે, આપણને ખ્યાલ હોવો જોઈએ। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઈક કરી દેજો। અમે તમારી પાસે માત્ર એક લાઈકની આશા રાખીએ છીએ, તો એક લાઈક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ છઠ્ઠો જાંબુઘોડા તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? જાંબુઘોડા તાલુકો જે છે એ મિત્રો ક્યાં છે? આપણે સૌ જાણીએ છીએ પંચમહાલમાં આવેલો છે જાંબુઘોડા તાલુકો। ક્યાં? તો પંચમહાલ જિલ્લામાં આવેલો છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 101મો બંધારણીય સુધારો શાના માટે કરાયો હતો? 101મો બંધારણીય સુધારો જે છે શેના માટે કરવામાં આવેલો હતો? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? જીએસટી બિલ પસાર કરવા જે છે એ કરવામાં આવેલો હતો 101મો બંધારણીય સુધારો, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 8મો ભારતમાં અરવલ્લી પર્વતમાળા એ કયા પ્રકારના પર્વતનો ભાગ છે? ભારતમાં અરવલ્લી પર્વતમાળા જે છે એ કયા પ્રકારના પર્વતનો એક ભાગ છે? તો શું આવશે? અવશિષ્ટ પર્વત આવશે અહીંયા। ઓપ્શન ડી જે છે એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે અરવલ્લી પર્વતમાળા એ કયા પ્રકારના પર્વતનો ભાગ? તો અવશિષ્ટ પર્વત જે છે એ પ્રકારનો એક ભાગ છે। મિત્રો અહીંયા વાત કરીએ ઘસારણના કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગો જે છે એમાંથી અવશિષ્ટ પર્વત બને છે, આપણને ખ્યાલ હોવો જોઈએ। ભારતમાં અરવલ્લી, નીલગિરી, પારસનાથ, રાજમહલ વગેરે અવશિષ્ટ પર્વતના ઉદાહરણ છે, એ પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નાઇટ્રોજન વાયુ વાતાવરણમાં કેટલા કિલોમીટર સુધી જોવા મળે છે? નાઇટ્રોજન વાયુ જે છે વાતાવરણમાં કેટલા કિલોમીટર સુધી જોવા મળે છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? 130 કિલોમીટર આવશે। ઓપ્શન સી આપણો રાઈટ આન્સર અહીંયા બનશે। નાઇટ્રોજન વાયુ વાતાવરણમાં કેટલા કિલોમીટર? તો 130 કિલોમીટર જેટલો જે છે એ જોવા મળે છે। મિત્રો અહીંયા 110 જે છે એ શું આવશે? ઓક્સિજન વાયુ જે છે 110 કિલોમીટર જેટલો જે આપણને જોવા મળે છે। અહીંયા 20 કિલોમીટર જે છે એ કાર્બન ડાયોક્સાઇડ રહેલો હોય છે અને 130 કિલોમીટર જે છે નાઇટ્રોજન વાયુ રહેલો હોય છે। અને મિત્રો એ પછીના ઊંચાઈ 130 કિલોમીટરના ઊંચાઈ પછીના વાતાવરણમાં જે છે હાઇડ્રોજન અને હિલિયમનું પ્રમાણ જે છે એ વધુ હોય છે, આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 10મો બંધારણની કઈ કલમ અનુસાર રાજ્યની અદાલત મૂળભૂત
સંરક્ષણ માટે આદેશ જાહેર કરવાની સત્તા છે. બંધારણની કઈ કલમ અનુસાર જે છે રાજ્યની અદાલત મૂળભૂત આંખોના સંરક્ષણ માટે જે છે આદેશ જાહેર કરવાની જે છે એ સત્તા હોય છે. તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? મિત્રો અહીંયા આંખોના નહીં આવે, હક્કોના આવશે. હકના જે છે નિયમો જાહેર કરવાની જે છે એ સત્તા હોય છે. બંધારણની કઈ કલમ અનુસાર રાજ્યની અદાલત મૂળભૂત હકના સંરક્ષણ માટે જે છે આદેશ જાહેર કરવાની જે છે સત્તા હોય છે. તો શું આવશે આમાં રાઈટ આન્સર? 226 અનુચ્છેદ જે છે એમાં આવું જણાવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સ્વરાજ પક્ષની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી? સ્વરાજ પક્ષની સ્થાપના જે છે એ કોના દ્વારા કરવામાં આવી? તો કોના દ્વારા આવશે અહીંયા રાઈટ આન્સર? મોતીલાલ નહેરુ, ચિત્તરંજન દાસ જે છે મુનશી, આ બંને દ્વારા જે છે એ સ્વરાજ પક્ષની જે છે સ્થાપના કરવામાં આવી હતી. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સ્તૂપની ચારે બાજુ આવેલા ગોળાકાર રસ્તાને શું કહેવામાં આવે છે? સ્તૂપની ચારે બાજુ આવેલા ગોળાકાર રસ્તાને જે છે શું કહેવામાં આવે છે? તો મેઘી કહેવામાં આવશે. એને શું? તો મેઘી કહેવામાં આવશે. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાત વિધાનસભાની સૌપ્રથમ ચૂંટણી કયા વર્ષે યોજાઈ? ગુજરાત વિધાનસભાની સૌપ્રથમ ચૂંટણી જે છે એ કયા વર્ષે યોજાઈ હતી? તો શું આવશે? 1962માં જે છે. ખાસ યાદ રાખજો કે ગુજરાત વિધાનસભાની સૌપ્રથમ ચૂંટણી જે છે એ યોજાઈ હતી ક્યારે? તો 1962માં. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કોણ જાણીતા નિબંધકાર છે? નીચેનામાંથી કોણ જે છે જાણીતા નિબંધકાર છે? તો શું આવશે? જાણીતા નિબંધકારની વાત કરી છે તો મિત્રો કાકા સાહેબ કાલેલકર જે છે એ જાણીતા નિબંધકાર છે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. મિત્રો એમની વાત કરીએ તો તેમણે ગાંધીજીએ જે છે એ કાકા સાહેબ કાલેલકરને સવાઈ ગુજરાતી એવું પણ કહેલું છે. હિમાલયનો પ્રવાસ લખ્યો છે કાકા સાહેબ કાલેલકરે, આપણને ખ્યાલ હોવો જોઈએ. અને મિત્રો સાથે સાથે જો કાશ્મીરનો પ્રવાસ પૂછે, કાશ્મીરનો પ્રવાસ કોણે લખ્યો છે? તો શું આવશે? કવિ કલાપી એટલે કે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, એમણે જે છે કાશ્મીરનો પ્રવાસ લખેલો છે. હિમાલયનો પ્રવાસ પૂછે તો કોણે? કાકા સાહેબ કાલેલકરે. મિત્રો કાકા સાહેબની આત્મકથા કઈ છે? આવો પ્રશ્ન પૂછાય તો શું આવશે? સ્મરણ યાત્રા જે છે એ કાકા સાહેબ કાલેલકરની આત્મકથા છે, આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 15મો, ભારતના ક્રિકેટ ખેલાડી સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કયા દેશ સામે 100મી સદી નોંધાવી હતી? ભારતના ક્રિકેટ ખેલાડી સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કયા દેશ સામે જે છે એ 100મી સદી નોંધાવી હતી? તો કયા દેશ સામે આવશે આમાં રાઈટ આન્સર? બાંગ્લાદેશ સામે જે છે 100મી સદી નોંધાવી હતી ભારતના ક્રિકેટ ખેલાડી સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના કયા દેશ સામે? તો બાંગ્લાદેશ સામે જે છે 100મી સદી નોંધાવી હતી. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 16મો, કમ્પ્યુટરમાં નીચે દર્શાવેલ પૈકી કઈ સર્કિટ મેમરી ડિવાઇસ તરીકે વપરાય છે? કમ્પ્યુટરમાં નીચેનામાંથી કઈ સર્કિટ જે છે એ મેમરી ડિવાઇસ તરીકે વપરાય છે? તો કઈ સર્કિટ આવશે અહીંયા રાઈટ આન્સર? ફ્લિપ ફ્લોપ જે છે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. કમ્પ્યુટરમાં ફ્લિપ ફ્લોપ જે છે એ સર્કિટ મેમરી ડિવાઇસ તરીકે જે છે એ વપરાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સ્થાનિક સ્વરાજ્યોની સંસ્થાના પિતા તરીકે કોણ પ્રસિદ્ધ છે? સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પિતા તરીકે જે છે એ નીચેનામાંથી કોણ જાણીતું છે? તો લોર્ડ રિપન. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પિતા તરીકે કોણ? તો લોર્ડ રિપન જે છે એ પ્રસિદ્ધ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, લોકસભાના કયા અધ્યક્ષે અધ્યક્ષ પદ છોડ્યા પછી રાષ્ટ્રપતિ પદ પણ સંભાળ્યું હતું? લોકસભાના જે છે કયા અધ્યક્ષે અધ્યક્ષ પદ છોડી દીધા પછી પણ રાષ્ટ્રપતિ પદ જે છે એ સંભાળ્યું હતું? તો કોણ આવશે અહીંયા રાઈટ આન્સર? નીલમ સંજીવ રેડ્ડી જે છે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. એમને જે છે લોકસભાના અધ્યક્ષ પદ જે છે છોડ્યા પછી પણ રાષ્ટ્રપતિ પદ એમણે સંભાળ્યું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, માન ચતુર અને ધર્મલક્ષ્મી એ કઈ નવલકથાનો અંશ છે? માન ચતુર અને ધર્મલક્ષ્મી એ કઈ નવલકથાનો જે છે એ અંશ છે? તો શું આવશે? સરસ્વતી ચંદ્ર. ઓપ્શન ડી જે છે રાઈટ આન્સર બની જશે. નવલકથા કઈ? તો સરસ્વતી ચંદ્ર એના જે છે એ અંશ છે. આ બંને આપેલા છે. એમાં મિત્રો 4 ભાગમાં હતી સરસ્વતી ચંદ્ર, 4 ભાગમાં હતી. એનું લેખકનું નામ શું હતું? તો શું આવશે? ગોવર્ધન રામ ત્રિપાઠી. એમનો જન્મ ક્યાં હતો? નડિયાદ ખાતે થયો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, શતરંજનો જન્મદાતા દેશ કયો છે? શતરંજનો જન્મદાતા દેશ જે છે એ મિત્રો આપણો ભારત છે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે શતરંજનો જે છે જન્મદાતા દેશ કયો? તો ભારત છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અલકનંદા અને ભાગીરથીનો સંગમ ક્યાં થાય છે? અલકનંદા અને ભાગીરથી નદી જે છે એનો સંગમ ક્યાં થાય છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? દેવપ્રયાગ ઉત્તરાખંડ જે છે. દેવપ્રયાગ ઉત્તરાખંડ ખાતે અલકનંદા અને ભાગીરથીનો જે છે સંગમ સ્થાન થાય છે ત્યાં. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 22મો, ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? ક્ષેત્રફળની દ્રષ્ટિએ
વિશ્વમાં ભારતનું સ્થાન મિત્રો આ સાવ ઇઝી ક્વેશ્ચન છે 7મું સ્થાન છે આપણું ભારતનું જે છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું તો 7મું છે પ્રથમ ક્રમે રશિયા છે એ પણ આપણને ખ્યાલ છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કયા રાજ્યની ત્રણેય બાજુ બાંગ્લાદેશ આવેલ છે ત્રણેય બાજુ એ બાંગ્લાદેશ કયા રાજ્યની ફરતે આવેલું છે તો ત્રિપુરાની ફરતે જે છે એ બાંગ્લાદેશ આવેલું છે એટલે કે એ રાજ્યની જે છે એ ફરતે બાંગ્લાદેશ જે છે આવેલું છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતમાં સોશિયલ સર્વિસ લીગની સ્થાપના કોણે કરી હતી ભારતમાં સોશિયલ સર્વિસ લીગની સ્થાપના એ જે છે કોણે કરી હતી તો શું આવશે અહીંયા રાઈટ આન્સર નારાયણ મલ્હાર જોશી જે છે ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો કે ભારતમાં સોશિયલ સર્વિસ લીગની સ્થાપના કોણે તો નારાયણ મલ્હાર જોશી એમણે કરી હતી ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 25મો ગાંધીજીની દાંડી યાત્રાને નેપોલિયનની પેરિસ માર્ચ તરીકે કોણે ઓળખાવી છે ગાંધીજીની દાંડી યાત્રાને જે છે એ નેપોલિયનની પેરિસ માર્ચ તરીકે કોણે ઓળખાવી છે તો કોણે આવશે અહીંયા રાઈટ આન્સર સુભાષચંદ્ર બોઝ એમણે જે છે એ ઓળખાવી છે ખાસ યાદ રાખજો ગાંધીજીની દાંડી યાત્રાને નેપોલિયનની પેરિસ માર્ચ તરીકે કોણે તો સુભાષચંદ્ર બોઝે ઓળખાવી છે મિત્રો વાત કરીએ સુભાષચંદ્ર બોઝ तुम मुझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा चलो दिल्ली आवा नारा जे છે એમણે આપ્યા હતા એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કટક ખાતે ઓડિશામાં સુભાષચંદ્ર બોઝનો જન્મ થયો હતો સાથે સાથે આપણને જે છે આ ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 26મો વર્ષ 1687માં ભારતમાં સૌપ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના કયા કરવામાં આવી વર્ષ 1687માં ભારતમાં સૌપ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના જે છે એ ક્યાં કરવામાં આવી તો શું આવશે આમાં રાઈટ આન્સર મદ્રાસ ખાતે જે છે ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે 1687માં ભારતમાં સૌપ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના ક્યાં તો મદ્રાસ ખાતે જે છે એ કરવામાં આવી હતી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો એક્સરેની શોધ કોણે કરી હતી એક્સરેની શોધ જે છે એ કોણે કરી હતી તો રોન્ટજન ઓપ્શન સી જે છે આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે ખાસ યાદ રાખજો કે એક્સરેની શોધ કોણે તો રોન્ટજન જે છે એમણે કરી હતી ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સુભાષચંદ્ર બોઝે અંદમાન ટાપુને શું નામ આપ્યું હતું સુભાષચંદ્ર બોઝે જે છે એ અંદમાન ટાપુને શું નામ આપ્યું તો શું નામ આપ્યું હતું એમણે સ્વરાજ નામ આપ્યું હતું ખાસ યાદ રાખજો કે સુભાષચંદ્ર બોઝે અંદમાન ટાપુને શું નામ આપ્યું તો સ્વરાજ નામ આપેલું હતું મિત્રો આપણા ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી જે છે એ અંદમાન નિકોબારમાં આવેલો છે જેનું નામ છે બિરેન આપણને ખ્યાલ હોવો જોઈએ આપણા ભારતનો જે છે એકમાત્ર સક્રિય જ્વાળામુખી જે કયો તો અંદમાન નિકોબારમાં આવેલો છે જેનું નામ છે બિરેન અને મિત્રો ભારતનો પ્રથમ સ્વચ્છ અને સુજલ પ્રદેશ જો પૂછાય એમાં પણ આપણું અંદમાન નિકોબાર જે છે એ આવશે આપણને ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પંચાયતી રાજ એ પ્રજાની ઉન્નતિ માટેનો રસ્તો છે આ વિધાન કોનું છે પંચાયતી રાજ એ પ્રજાની ઉન્નતિ માટેનો જે છે એ રસ્તો છે આવું કોણે કીધું હતું આ વિધાન જે છે એ કોનું છે તો શું આવશે અહીંયા રાઈટ આન્સર શ્રી S.K. ડે એમણે જે છે આ કહેલું હતું પંચાયતી રાજ એ પ્રજાની ઉન્નતિ માટેનો રસ્તો છે આ વિધાન કોનું તો શ્રી S.K. ડે જે છે એમનું છે મિત્રો વાત કરીએ પંચાયતી રાજ દિવસ તો 24 એપ્રિલ જે છે એ પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને પંચાયતી રાજની શરૂઆત રાજસ્થાનના નાગોર જિલ્લાથી થઈ હતી આપણને ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 30મો ગ્રીન હાઉસ કોનાથી સંબંધિત છે ગ્રીન હાઉસ કોનાથી સંબંધિત છે તો વૈશ્વિક તાપમાન વધારો એ ઓપ્શન એ અહીંયા રાઈટ આન્સર બની જશે ગ્રીન હાઉસ કોનાથી તો વૈશ્વિક તાપમાન વધારો એમાં જવાબ ઓપ્શન એ આવશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ હેવી વોટરનું બીજું નામ શું છે હેવી વોટરનું બીજું નામ જે છે એ શું છે તો શું આવશે ડ્યુટેરિયમ આવશે ડ્યુટેરિયમ જે છે એ હેવી વોટરનું બીજું નામ છે ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતની સંચિત નિધિમાંથી નિધિ ઉપાડવા માટે કોની પૂર્વ મંજૂરી ફરજિયાત છે ભારતની સંચિત નિધિમાંથી નિધિ ઉપાડવા માટે નાણાં ઉપાડવા માટે કોની પૂર્વ મંજૂરી જે છે એ ફરજિયાત હોય છે તો મિત્રો એમાં રાષ્ટ્રપતિની જે છે એ મંજૂરી ફરજિયાત હોય છે આપણને ખ્યાલ હોવો જોઈએ ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે ભારતની સંચિત નિધિમાંથી નિધિ ઉપાડવા માટે કોની તો રાષ્ટ્રપતિને જે છે પૂર્વ મંજૂરી ફરજિયાત હોય છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 33મો કયા મુખ્યમંત્રીએ મંડળ કમિશનનો સ્વીકાર કરી પછાત વર્ગને 27% અનામતનો લાભ આપ્યો હતો કયા મુખ્યમંત્રીએ મંડળ કમિશનનો સ્વીકાર કરી પછાત વર્ગને 27% અનામતનો જે છે એ લાભ આપ્યો તો શું આવશે આમાં રાઈટ આન્સર છબીલદાસ મહેતા આવશે ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે ખાસ યાદ રાખજો છબીલદાસ મહેતા જે છે એ મુખ્યમંત્રીએ મંડળ કમિશનનો સ્વીકાર કરી પછાત વર્ગને 27% અનામતનો જે છે એ લાભ આપ્યો હતો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ અણિલવાડની જગ્યાએ હાલ કયું ગામ આવેલું છે અણિલવાડની જગ્યાએ હાલમાં કયું ગામ આવેલું છે તો શું આવશે અન્નાવાડા આવશે અન્નાવાડા ગામ આવેલું છે હાલમાં અણિલવાડની જગ્યાએ કયું તો અન્નાવાડા ગામ આવેલું છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બંધારણ માન્ય ભાષા કેટલી છે બંધારણ માન્ય ભાષા મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે 22 જેટલી જે છે
બંધારણ માન્ય ભાષા છે, આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતના કયા જિલ્લામાં મેંગ્રુવના જંગલો સૌથી વધારે છે? ગુજરાતના કયા જિલ્લામાં જે છે એ મેંગ્રુવના જંગલો સૌથી વધારે જોવા મળે છે? મિત્રો હાલમાં જે છે ફોરેસ્ટની એક્ઝામ ગઈ, એની જો તમે તૈયારી કરી હોય તો મિત્રો આ સાવ ઇઝી ક્વેશ્ચન છે। આનો એક આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। ગુજરાતના કયા જિલ્લામાં મેંગ્રુવના જંગલો સૌથી વધારે છે? મિત્રો 36મો ક્વેશ્ચન જે છે એનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 37મો, ગુજરાતમાં બાજરી ઉત્પાદનમાં કયો જિલ્લો પ્રથમ સ્થાને છે? ગુજરાતમાં મિત્રો બાજરીના ઉત્પાદનમાં કયો જિલ્લો જે છે એ પ્રથમ સ્થાને છે? તો બનાસકાંઠા જે છે બાજરીના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે, આપણને ખ્યાલ છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જમાદાર કેરી કયા જિલ્લાની પ્રખ્યાત કેરી છે? જમાદાર કેરી જે છે એ કયા જિલ્લાની પ્રખ્યાત કેરી છે? તો કયા જિલ્લાની આવશે? ભાવનગર જિલ્લાની આવશે। ઓપ્શન ડી જે છે રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે જમાદાર કેરી કયા જિલ્લાની? તો ભાવનગર જિલ્લાની એક પ્રખ્યાત કેરી છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો દાંડી યાત્રા દરમિયાન મીઠાના કાયદાનો ભંગ કઈ તારીખે થયો હતો? દાંડી યાત્રા દરમિયાન મીઠાના કાયદાનો ભંગ જે છે કઈ તારીખે થયો હતો? તો 6 એપ્રિલ 1930માં જે છે, ખાસ યાદ રાખજો દાંડી યાત્રા દરમિયાન મીઠાના કાયદાનો ભંગ કઈ તારીખે? તો 6 એપ્રિલ 1930માં થયેલો હતો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બારડોલી સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી? બારડોલી સત્યાગ્રહની આગેવાની જે છે કોણે લીધી હતી? તો સરદાર પટેલે જે છે, ખાસ યાદ રાખજો કે બારડોલી સત્યાગ્રહની આગેવાની લીધી હતી। ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં સમરસ યોજનાનો પ્રારંભ કયા વર્ષે થયો હતો? ગુજરાતમાં સમરસ યોજનાનો પ્રારંભ જે છે એ કયા વર્ષે થયો? તો ઓક્ટોબર 2001માં। ખાસ યાદ રાખજો કે ગુજરાતમાં સમરસ યોજનાનો પ્રારંભ કયા વર્ષે? તો ઓક્ટોબર 2001માં થયેલો હતો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, આરસ પહાણ એ કયા પ્રકારનો ખડક છે? આરસ પહાણ એ કયા પ્રકારનો ખડક છે? તો રૂપાંતરિત ખડક આવશે અહીંયા। ઓપ્શન સી જે છે આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે આરસ પહાણ એ કયા પ્રકારનો? તો રૂપાંતરિત જે છે ખડક છે। અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાને અને અતિશય દબાણના કારણે મિત્રો રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે, તેવા ખડકો જે છે એને રૂપાંતરિત ખડકો કહેવામાં આવે છે, આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 43મો, કેટલા વર્ષ કે તેથી વધુ વય જૂથની કોઈ પણ વ્યક્તિ એક ભાષા વાંચી લખી શકતી હોય તો તેને સાક્ષર કહેવાય? કેટલા વર્ષ અથવા તો વય જૂથની કોઈ પણ વ્યક્તિ હોય એ એક ભાષા અથવા વાંચી અથવા લખી શકતી હોય તો તેને સાક્ષર કહેવાય? તો 7 વર્ષ જે છે એટલી વ્યક્તિ હોય તો એને સાક્ષર કહેવાય। 7 વર્ષની વ્યક્તિ જો વાંચી લખી શકતી હોય તો તેને સાક્ષર કહેવાય છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના અગાઉ ગવર્નર જનરલની સરખામણીમાં ઉદાર ગવર્નર તરીકે કોને ઓળખવામાં આવે છે? ભારતના અગાઉના ગવર્નર જનરલની સરખામણીમાં ઉદાર ગવર્નર જે છે તરીકે કોને ઓળખવામાં આવે છે? તો વિલિયમ બેન્ટિક આવશે અહીંયા। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, તુલસીદાસનો પ્રથમ ગ્રંથ રામચરિતમાનસ કઈ ભાષામાં લખાયેલો છે? તુલસીદાસનો પ્રથમ ગ્રંથ રામચરિતમાનસ એ કઈ ભાષામાં લખાયેલો છે? તો શું આવશે? અવધી ભાષામાં જે છે એ લખાયેલો છે। તુલસીદાસનો પ્રથમ ગ્રંથ રામચરિતમાનસ કઈ ભાષામાં? તો અવધી ભાષામાં લખાયેલો છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, સુદર્શન તળાવમાં સિંચાઈ માટે નહેરો કોના દ્વારા બનાવવામાં આવી છે? સુદર્શન તળાવમાં સિંચાઈ માટે નહેરો જે છે કોના દ્વારા બનાવવામાં આવી છે? તો યવનરાજ જે છે એમના દ્વારા જે છે બનાવવામાં આવી છે। ખાસ યાદ રાખજો કે સુદર્શન તળાવમાં સિંચાઈ માટે નહેરો કોના દ્વારા? તો યવનરાજ એમના દ્વારા જે છે બનાવવામાં આવેલી છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હિન્દના નેપોલિયન તરીકે કયો ગુપ્ત શાસક જાણીતો છે? હિન્દના નેપોલિયન તરીકે કયો ગુપ્ત શાસક જે છે એ જાણીતો છે? તો સમુદ્રગુપ્ત આવશે અહીંયા। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 48મો, ભારતમાં નીચેનામાંથી કયું રાજ્ય મગફળીનો સૌથી મોટો ઉત્પાદક છે? ભારતમાં નીચેનામાંથી કયું રાજ્ય જે છે એ મગફળીનો સૌથી મોટો ઉત્પાદક છે? તો ગુજરાત આવશે। ગુજરાતમાં ક્યાં? તો જુનાગઢમાં આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મહાત્મા ગાંધીજીએ ગુજરાતની કઈ લડતને ધર્મયુદ્ધનું નામ આપ્યું હતું? મહાત્મા ગાંધીજીએ જે છે એ ગુજરાતની કઈ લડતને ધર્મયુદ્ધનું નામ આપ્યું હતું? તો કઈ આવશે અહીંયા રાઈટ આન્સર? અમદાવાદ મિલ સત્યાગ્રહ જે છે એમણે ગાંધીજીએ જે છે એ લડતને ધર્મયુદ્ધનું નામ આપેલું હતું, અમદાવાદ મિલ સત્યાગ્રહ। મિત્રો અમદાવાદમાં કાપડની મિલો બહુ બધી હતી, એના માટે જે છે ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવતું હતું એને। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 50મો, સૌરમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે? મિત્રો કાલે પણ આ ક્વેશ્ચન હતો, તો શું આવશે? શુક્ર ગ્રહ જે છે એ સૂર્યમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ છે। ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 51મો, જેનો આન્સર મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। બંગાળનો શોક કઈ નદીને કહેવાય છે? બંગાળનો શોક કઈ નદીને કહેવાય છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। મિત્રો સાથે સાથે તમારે 50માંથી કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે। વિડીયો કેવો લાગ્યો એમ જરૂરથી તમે કોમેન્ટ કરજો।
તો મિત્રો આ તો વિડીયો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી અમને પણ ઉપયોગી બને. આપણી ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી રાખજો. દરરોજ તમને આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો જોવા મળશે. તો મળશું હવે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.